તો આજે ગાંધીનગરમાં ખેડૂતોનો હલ્લાબોલ છે। ટ્રેક્ટર રેલીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સચિવાલયના પ્રવેશ દ્વાર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચિલોડા તરફથી આવતા માર્ગ ઉપર સેક્ટર 30 સર્કલ પાસે ટ્રેક્ટરને પ્રવેશતા રોકવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં પોલીસ જવાનો ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે। ગાંધીનગરમાં 1100થી વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો પહોંચશે। તો ગાંધીનગરના આ દ્રશ્યો છે। ટ્રેક્ટરો સાથે જે ખેડૂતો પહોંચ્યા છે તે લોકોને અટકાવવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। ગાંધીનગરના દ્રશ્યો। કિસાન કોંગ્રેસની આજે ગાંધીનગર કૂચ સુધીની ટ્રેક્ટર રેલીના કારણે ગાંધીનગરના માર્ગો ઉપર નાકાબંધી કરવામાં આવી છે। ટ્રેક્ટરોને અહીંયા પૂછપરછ કરીને જવા દેવામાં આવે છે। ટ્રેક્ટર માટે નાકાબંધી છે, સંતોષકારક જવાબ પોલીસને મળે પછી જ ગાંધીનગરમાં ટ્રેક્ટરને પ્રવેશ આપવામાં આવે છે। આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે આપણે જ્યાં ઊભા છે સેક્ટર 30 સર્કલ છે અને એ સર્કલ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને નાકાબંધી છે। ટ્રેક્ટરોને પ્રવેશ નથી આપવા દેવામાં આવતો અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કિસાન કોંગ્રેસે ગાંધીનગરમાં ટ્રેક્ટર સાથે પ્રવેશવાની જે જાહેરાત કરી છે એના જ કારણે ગાંધીનગરના ચારેય તરફ નાકાબંધી કરી દેવામાં આવી છે। એટલે આ એવું ચોક્કસ કહી શકાય કે પોલીસની ચુસ્ત બંદોબસ્ત સચિવાલયમાં નાકાબંધી છે। ગાંધીનગરમાં પ્રવેશ પાસેના તમામ દરવાજાઓ ટ્રેક્ટર માટે આજે બંધ કરવામાં આવ્યા છે। કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।